જય શ્રી રામ મિત્રો, પાર્ટ 1 તો જોઈ લીધો છે, નો જોયો હોય તો જોઈ લેજો. તો પછી હવે આપણે અહીંયાથી તો નીકળી ગયા છીએ આગળ જવા માટે સીધા ઝરિયા મહાદેવે. તો આ પહોંચી ગયા ઝરિયા મહાદેવ. આપણે ફાસ્ટ બહુ હાલવી, ખબર તમને? ઝરિયા મહાદેવનું મંદિર તો જો, બાકી આને જો તમને ઝરણું બતાવું, આ હા હા આવી મોજ હોય, કેવી મજા આવે. આ ચોમાસાનું પાણી હવે બીજું કંઈ નથી. આ જો અંદર ઝરિયા મહાદેવનું મંદિર હતું અને પછી અહીંયાથી નીકળી ગયા સીધા ચોટીલા ધામ. આ જો ચામુંડમાનું મંદિર. આ બધા નાયા વગર આવ્યા હતા ને અંદર ફૂટ દીધા. પછી તો આપણે આગળ ડુંગર ચડવાનો હતો, તો ડુંગરનું દર્શન કરી લો. હવે જો આપણે સીધા સીધા ડુંગર ચડવા માટે થઈ ગયા તૈયાર. ઉપર તો ચડું જ છું, જોઈ લા હું જ છું. અહીં ભાઈ ખોટું ન કહેવું. પછી જો આપણે ડુંગર ઉપરથી જો દર્શન જો થાય, આ હા એવો કેવો નજારો હોય કુદરતી, તમે જોઈ લો, મજા જ આવ્યા કરે. આ જો અંદર આપણે પહોંચી ગયા સીધા ઉપર મંદિરે. આ વગાડી નાખો ડંકો, જય ચામુંડમાં. અને જો અંદર સીધા પહોંચી ગયા. તમે ચામુંડમાના દર્શન કરી લો, ઘરે બેઠા દર્શન કરો ભાઈ. જય ચામુંડમાં. દર્શન કરી લીધા ને બસ. તો જો આ માં લખીને તો તમને ખબર પડી ગઈ ને કે ધજા જોઈને તે કે હું પહોંચી ગયો. ઘરે આવતો જય માતાજી.